નર્મદામાં ડેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ ભરૂચના ભાજપ સાંસદ મનસુખ વસાવાના ગામ જુનારાજ સહિત આસપાસના ગામોને જોડતા રોડનું કામ તાત્કાલિક શરૂ કરવાની માંગ કરી છે। આઝાદીના 78 વર્ષ પછી પણ જુનારાજ ગામમાં રોડ ન બનતા અને મંજૂર થયેલ ડામર રોડનું કામ વન વિભાગ દ્વારા અટકાવી દેવાતા સ્થાનિકોમાં ભારે રોષ ફેલાયો હતો। ધારાસભ્ય ચૈતર વસાવાએ જીતગઢથી જુનારાજના રોડનું કામ શરૂ કરાવવા માટે જુનારાજ ગામથી પદયાત્રા શરૂ કરી હતી, જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો, આપના પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ જોડાયા હતા। જુનારાજના મૂળભૂત સુવિધા એટલે કે મૂળ રસ્તો જ આપણે ના બનાવવા દઈએ, ખૂબ જ દુઃખદની બાબત છે। જે પણ જંગલ ખાતાના અધિકારીઓએ એ કામ અટકાવેલું છે, કોઈ પણ પરવાનગી કે નીતિ વિષયક બાબતો હોય તેમણે વહીવટી તંત્ર સાથે ચર્ચા કરી લેવી જોઈએ અને રોડનું કામ બનાવવા દેવું જોઈએ એવી અમારી માંગણી છે। બીજું કે સ્ટેચ્યુ ઓફ યુનિટી પણ આ જિલ્લામાં જ છે અને આ જ વન વિભાગના અંડરમાં આવે છે। ત્યાં રાતોરાત ગ્રીન કોરિડોર, સાપુતારાથી સ્ટેચ્યુ ઓફ યુનિટીનો કોરિડોર, સફારી પાર્ક, જીઓલોજી પાર્ક જેવા કેટલા પાર્કો બની જાય છે। તો આ તો જૂનો રોડ છે, એટલે એને પણ બનાવવા દેવામાં આવે